જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 સાયન્સ વિષય ગણિત. ગયા લેક્ચરમાં અત્યાર સુધી આપણે શું જોયું તો કે જે છે સંકર સંખ્યાની વાત કરતા હતા, બરાબર. ચેપ્ટર નંબર 5 જે છે એ સંકર સંખ્યાઓ અને દ્વિઘાત સમીકરણો જે છે એની વાત કરતા હતા. ત્યારે આપણે અનુબદ્ધ સંકર સંખ્યાઓ, પછી તો કે એક સૂત્ર જોયા હતા -b ± √b² - 4ac upon 2a. આવા સૂત્રની મદદથી આપણે જે છે એના ઉકેલ મેળવ્યા હતા સમીકરણના, બરાબર. હવે આજે જે કરવાનું છે કામ, બરાબર, એ કંઈક અલગ છે. એટલે કે કયું હશે તો કે આવું જે છે એ આપણે ઉદાહરણ પરથી જોઈએ. તો ચલો મિત્રો, સૌથી પહેલા જે છે એ ઉદાહરણ કયું છે અને એની રકમ શું છે અને દાખલો કઈ રીતે ગણશું એ આપણે જોઈએ. તો સૌથી પહેલા ચલો મારી સાથે સાથે જે છે એ તમે રકમ લખતા જજો. આપણે જે છે એ કરવાનું છે એ છે એક્ઝામ્પલ નંબર 15, એટલે કે ઉદાહરણ નંબર 15. ઉદાહરણ નંબર 15 શું કહે છે? સૌથી પહેલા એની રકમ લખીએ તો કે x + iy = ઉદાહરણ 15 શું કહે છે તો કે જો x + iy = a + ib upon a minus ib. જો x + iy is equal to a plus ib upon a minus ib હોય તો સાબિત કરો કે, મિત્રો સાબિત કરવાનું મને આપી દીધેલું છે x² + y² is equal to 1. સાવ સહેલો કહી શકાય એવો એક્ઝામ્પલ છે, બરાબર. તો ચલો સાથે સાથે જે છે એ ગણતા જજો. પણ તમે રકમ જોશો, બરાબર, તો સૌથી પહેલા તો આપણે શું વાત કરેલી હતી તો કે કોઈ પણ તમે ગણિતનો દાખલો ગણો છો ત્યારે એનું સ્ટાર્ટર લખી નાખવાનું. સ્ટાર્ટર મીન્સ કે ભાઈ જો તમને કોઈ પણ તમે બહાર જમવા જાવ છો, બરાબર, તો આપણે જે સૌથી પહેલા મને મળે છે એ શું કહેવાય? સપોઝ હું પિઝા ખાવા જાઉં છું તો સૌથી પહેલા શું આવે તો કે સ્ટાર્ટર, બરાબર. તો આ જે છે રકમમાં જે આપેલું છે એ મારું શું થઈ જશે તો કે સ્ટાર્ટર થઈ જશે, બરાબર. તો ચલો લખીએ તો કે x + iy is equal to a + ib upon a minus ib. મને એટલું આપી દીધેલું છે. હવે તો કે છેદમાં શું છે, i વાળું પદ છે તો એ બરાબર વેલિડ ના કહેવાય. એટલે કે i વાળું પદ છે એ હું રિમૂવ કરીશ. તો રિમૂવ કરવા માટે મારે શું કરવું પડે તો કે આની અનુબદ્ધ સંકર સંખ્યા. અનુબદ્ધ સંકર સંખ્યા એટલે શું તો કે i વાળા પદની નિશાની ચેન્જ કરી નાખવાની. એના વડે મારે ઉપર નીચે બંને જે છે એ ગુણવું પડે. તો ચલો a + ib છે તો એની એટલે કે a - ib એની અનુબદ્ધ સંકર સંખ્યા કઈ થઈ તો કે a + ib upon a + ib. તો ચલો હવે શું થયું જુઓ જોઈએ તો કે અંશમાં છે આ બંનેનો સરવાળો કરતા એટલે કે a² પ્લસ આનું શું થયું તો કે 2abi. એક તો આ જો a નો ગુણાકાર ib સાથે એટલે aib, પછી તો કે bi નો ગુણાકાર a સાથે એટલે કે aib, એટલે કે aib + aib એટલે કે 2aib લખી શકું, બરાબર. જેમ અહીંયા લખેલું છે વત્તા b + ib * ib એટલે કે i² b². i² ની કિંમત માઈનસ, તો અહીંયા શું આવશે -b² ના છેદમાં આ બંનેમાં તો કે a નો વર્ગ વત્તા b નો વર્ગ. હવે તો કે જો આને છે એ વાસ્તવિક ભાગ સાથે લખીએ અને ઓલો કાલ્પનિક ભાગ છે અલગ લખીએ એટલે કે a² - b² વત્તા 2ab ના છેદમાં a² વત્તા b². અહીંયા આવશે i. સ્વતંત્ર છેદ કરીએ તો કે a² - b² upon a² plus b² વત્તા 2ab upon a² plus b² into i. ચલો અહીંયા સુધીનું જે છે એ તમને બધાને ખ્યાલ છે, બરાબર. હવે તમે શું કરશો તો કે આ કોની ઇક્વલ ટુ છે તો કે આ જે છે x + iy ઇક્વલ ટુ છે. મારે શું કરવાનું છે x² + y² મેળવવાના છે. તો
તો જુઓ x iy હોય તો આની મદદથી હું x iy લખી શકું. જો આ જે સમીકરણ જે છે મને મળ્યું બોક્સ કરેલું બરાબર, એની અનુબદ્ધ સંકર સંખ્યા એટલે i વાળા પદની નિશાની ચેન્જ કરવાની. i વાળા પદની નિશાની ચેન્જ કરું તો શું થાય જુઓ જોઈએ. i વાળા પદની નિશાની ચેન્જ કરું એટલે કે x iy જે છે એમ કરું તો મને શું મળે તો કે i વાળા પદની નિશાની ચેન્જ a square minus b square upon a square plus b square minus 2ab upon a square plus b square into I. હવે આ બંનેનો જે છે એ મારે ગુણાકાર કરવાનો થાય. એટલે કે જો મારે x² + y² મેળવવું હોય તો મારે શું કરવું પડે તો કે x - iy અને x + iy કરવું પડે. x - iy એટલે કે આ a² - b² upon a² + b² plus 2ab upon a² plus b². એક તો આ લખ્યું અને બીજું આ આવશે એટલે કે a² - b² upon a² plus b² minus 2ab upon a² plus b². ચલો એટલું જે છે એ મેં લખી નાખ્યું છે. હવે હું શું કરીશ જુઓ જોઈએ તો કે જો આ બંનેમાં આનો ગુણાકાર આની સાથે થાય એટલે આવું કંઈક થાય a² - b² નો હોલ સ્ક્વેર ના છેદમાં હજી કંઈક થાય. શું થાય જુઓ તો છેદમાં તો કે a² + b² નો પણ હોલ સ્ક્વેર થાય. પછી આ આની સાથે ગુણાય, આ આની સાથે ગુણાય એટલે એની પછીનું પદ કેન્સલ થાય, છેલ્લું પદ બચે 2ab + 2ab એટલે કે 4a² b². બરાબર. ચલો એ લખીએ ના છેદમાં a² + b² નો હોલ સ્ક્વેર. ચલો હવે જુઓ જોઈએ આનો ગુણાકાર આની સાથે એટલે કે માઈનસ, પછી આનો ગુણાકાર આની સાથે એટલે કે પ્લસ, માઈનસ પ્લસ ઈ કટ થઈ જાય. બરાબર. હવે બચ્યું તો કે હવે પછી જે છે માઈનસ, અહીંયા મિત્રો આ લખવાનો બાકી છે આપણે i² -1 માઈનસ માઈનસ પ્લસ 2 * 2 એટલે કે 4a² b² ના છેદમાં a² + b² નો હોલ સ્ક્વેર. ચલો હવે આનું તમે જે છે એ સાદું રૂપ આપવો જોઈએ શું થાય. આનું તમે સાદું રૂપ આપવો જોઈએ શું થાય છે તમને એની પછી જે છે ઈ એનું સાદું રૂપ આપશો તમને ખ્યાલ આવશે. હવે શું કરશો આને વિચારો, આનો ગુણાકાર આની સાથે પાક્કું એમ નહીં થાય. શું થાય જુઓ જોઈએ તો કે a² - b² નો હોલ સ્ક્વેર વત્તા છેદ સરખા છે અંશનો શું થાય સરવાળો થાય, અને અંશનો સરવાળો થાય તો એની પછીનું સ્ટેપ શું થાય જુઓ જોઈએ. એની પછીનો જો આને હું પણ 2 નો વર્ગ લખી શકું. બરાબર. આને હું 2 નો વર્ગ લખી શકું એટલે કે a² - b² plus 2ab એટલે કે a² + b² થયું. એટલે કે a² + b² નો હોલ સ્ક્વેર ના છેદમાં a² + b² નો હોલ સ્ક્વેર. બંને શું થઈ ગયા કટ થઈ ગયા. બચ્યું શું 1, જે મારે શું કરવાનું હતું સાબિત કરવાનું હતું. બરાબર. સાવ ઈઝી દાખલો કહી શકાય એવો દાખલો હતો. બરાબર. તો ચલો જે છે એ તમારે લોકોને લખવું હોય તો લખી નાખો. સાવ સિમ્પલ x + iy નું સાદું રૂપ આપો એટલે કે છેદમાંથી i વાળું પદ દૂર કરો, વાસ્તવિક ભાગ ભેગા લખો, કાલ્પનિક ભાગ ભેગા લખો, સાથે સાથે એની અનુબદ્ધ સંકર સંખ્યા જે છે એ તમારે લખવાની ફરજિયાત છે. બરાબર. અનુબદ્ધ સંકર સંખ્યા તમે લખો છો એ બંનેનો તમે ગુણાકાર કરો છો. અનુબદ્ધ સંકર સંખ્યા એટલે કે તમને આ બંનેનો તમે ગુણાકાર કરો તો x * x x², x * iy, x * -iy એટલે કે બંને કટ થઈ ગયા. y * y એટલે કે y², i * i એટલે i², પણ i² એટલે -1, માઈનસ માઈનસ પ્લસ. ખ્યાલ આવી ગયો. તો આખો દાખલો જે છે આ રીતે તમે કાઉન્ટ કરી શકો છો. આવી ટાઈપના જે એક્ઝામ્પલ છે એ તમને પ્રકરણના સ્વાધ્યાયમાં પણ આપેલા છે. બરાબર. તો આપણે તે ત્યારે પણ જોઈશું. તો ચલો મિત્રો આ તમારે લખાઈ ગયું હશે.
તો ઝડપથી જે છે એ દાખલા નંબર ઉદાહરણ નંબર 17 ની તમે લોકો રકમ લખો. ઉદાહરણ 17 ની જે છે એ રકમ લખો. એની પછી આપણે ઉદાહરણ 17 તમને જે છે હું આખો દાખલો નથી ગણાવવાનો, પણ તમને જે છે એની સંકર સંખ્યા સુધી હું પહોંચાડી દઈશ. બરાબર, કારણ કે 16મું એક્ઝામ્પલ જે છે આપણે ઓલરેડી કાઉન્ટ કરી ચૂક્યા છીએ ગયા લેક્ચરમાં. તો એની પછીનું જે છે એ સંકર સંખ્યા z = i - 1 upon cos pi by 3 plus I sin pi by 3. ચાલો આને જે છે હું તમને સંકર સંખ્યામાં કરી દઉં છું. બરાબર, હવે જો રકમ વાંચીએ તો શું છે એને ધ્રુવીય સ્વરૂપમાં કન્વર્ટ કરવાનું. આપણું ધ્રુવીય સ્વરૂપ શું છે? r cos θ plus ir sin θ. બરાબર, પાક્કું? સાચું છે તો કે હા. બરાબર, આવી રીતે તમે કન્વર્ટ કરી શકો, અથવા તો બીજી રીતે કહીએ તમે આને r ને કોમન પણ લઈ શકો છો. r કોમન નીકળી જાય એટલે કે cos θ plus I sin θ. એની માટે તમે શું કરતા હતા? તો કે જે છે એ સૌથી પહેલા તો આને કઈ સંકર સંખ્યા હોય, બરાબર, એમાં તમે થીટા મેળવી લેતા હતા. થીટા અને r મળી જાય, બરાબર. એની મદદથી તમને જો બંનેનો વર્ગ કરો એટલે શું થઈ જાય? તો cos² θ plus sin² θ = તો 1 થઈ જાય છે. વર્ગ કરીને સરવાળો કરતા એ બધું આપણને ખ્યાલ છે, બરાબર. આપણે માનાંક અને પૂર્ણાંકના દાખલાઓ ગણેલા છે. તો હવે આપણે વાત કરીએ અહીંયા આગળ આ દાખલાની. તો કે ચલો હવે ધ્રુવીય સ્વરૂપમાં જ્યારે આને કન્વર્ટ કરતા હોય ત્યારે સૌથી પહેલા તો હું જો આ રકમ છે ને એને વ્યવસ્થિત રીતે લખું છું. બરાબર, z = I - 1 upon cos pi by 3. cos pi by 3. cos pi by 3 ની કિંમત થાય √3/2. સાચું છે? નહીં, ખોટું છે. બરાબર, વેરી ગુડ. શું થઈ જશે? 1/2. પાક્કું? યસ. પ્લસ I sin pi by 3. હવે cos 1/2 હોય તો sin શું હોય? તો કે √3/2 હોય. બરાબર, હવે પણ જો છેદમાં શું આવ્યું? પહેલા તો 2 આવ્યું, બંનેમાં છેદ સરખા છે તો શું કરશો? તો કે બંનેમાંથી છેદ છે એટલે કે છેદનો છેદ એટલે ક્યાં જાય? અંશમાં. એટલે આને ગુણાકારમાં હું 2 લખી શકું? તો કે હા. પછી તો કે 1 + √3i. હવે જુઓ આને છે હું 2i - 2 કહીશ. અહીંયા બચ્યું 1 + √3i. પરંતુ હવે જો છેદમાં i વાળું પદ છે, છેદમાં i વાળું પદ આપણને પસંદ નથી. તો છેદમાં i વાળું પદ છે એને હું શું કરીશ? તો કે રિમૂવ કરવા માટે એની અનુબદ્ધ સંકર સંખ્યા વડે મેં મલ્ટીપ્લાય કરેલું છે. તો છેદમાં શું થઈ જાય? તો કે 1 + 3. આનો વર્ગ વત્તા આનો વર્ગ. 1 નો વર્ગ 1 થાય, √3 નો વર્ગ 3 થાય. આનો ગુણાકાર આની સાથે. એક કામ કરીએ, 2 છે એને બહાર જ રહેવા દઈએ, બરાબર, જેથી કરીને આપણને સરળતા રહે. 2 * I - 1 અને 1 - √3. ચાલો હવે તો કે આનો અંદર મલ્ટીપ્લાય કરીએ. મલ્ટીપ્લાય કરીએ તો શું થાય છે? 2 as it is. I * 1 એટલે કે I * √3 એટલે કે -√3i. માઈનસ માઈનસ એટલે કે -1 માઈનસ માઈનસ પ્લસ √3 ના છેદમાં 4. ચાલો અહીંયા શું આવી ગયું? 2. હવે તો કે જો આમાંથી હું i કોમન કાઢું છું. અહીંયા શું બચે મને? પહેલા તો 1 -√3, બરાબર, અથવા તો √3 - 1 પણ કહી શકું. મારે માઈનસ કોમન નથી કાઢવા. ચલો જવા દે. શું બચે? તો કે √3 - 1/2 પ્લસ I - √3. I ને કોમન લઈ લો એટલે કે 1 - √3 * I/2. જો તો આ સંકર સંખ્યા સ્વરૂપે થઈ ગયું તમારે, બરાબર. હવે આ સંકર સંખ્યા છે એને તમે શું કરશો? તો કે r cos θ અને r sin θ વડે તમે પેલા જે છે એ સૂત્ર મેં તમને કીધું, બરાબર. r cos θ
પ્લસ ir sin થીટા ની સાથે સરખાવો તમને cos થીટા sin થીટા મળી જાય, બંનેનો વર્ગ કરો, સરવાળો કરો એટલે કે તમને r સ્ક્વેર મળશે. r સ્ક્વેર મળી જાય એની પરથી તમને દાખલો આખો ખ્યાલ છે. બરાબર, તો આ હતો એ છે મિત્રો આપણો ઉદાહરણ નંબર 17. તો આ ચેપ્ટરના જે છે એ બધા જ ઉદાહરણો કમ્પ્લીટ થાય છે. હવે આપણે વાત કરીએ પ્રકીર્ણ સ્વાધ્યાયનો પહેલો એક્ઝામ્પલ. ખૂબ જ સરસ અને ખૂબ જ સહેલો એક્ઝામ્પલ કહી શકાય. પહેલો દાખલાની રકમ લખું છું I raised to 18 plus 1 upon I raised to all છે 25 raised to 3. ચલો સરસ એવો એક્ઝામ્પલ છે. બરાબર, તમને લોકોને આવડશે. હવે વાત કરીએ આ દાખલાની, તો કે I raised to 18. હવે જો આ દાખલો છે તમે બે રીતે કાઉન્ટ કરી શકો. કઈ રીતે? તો કે જો સૌથી પહેલા તો તમે 4 4 ના ભાગ પણ પાડી શકો. જેમ કે 18 છે તો એને શું કરી શકો 4 * 4 + 2, અથવા તો 18 = 6 * 3. બરાબર, પણ યાદ રાખવાનું તમે આ રીતે ભાગ પાડતા હો તો 24 એટલે કે આ 25 ના પણ એ રીતે ભાગ પાડવાના. 25 એટલે તો કે 6 ચોક 24 વત્તા 1, અને નીચે આ રીતે ભાગ પાડતા હો તો શું થાય? તો કે આ જ થાય. બરાબર, તમે કોઈ પણ રીતે જે છે એ આના ભાગ પાડી શકો છો. તો ચલો હવે જે છે એ તમારે આ રીતે જોઈએ અથવા તો આ રીતે. બરાબર, કોઈ પણ રીતે તમે ગણી શકો છો. આપણે પહેલી રીતે ગણીએ છીએ તો શું થાય છે જુઓ જોઈએ. આન્સર લખીએ. સૌથી પહેલા તો કે I છે, બરાબર, એને હું જો I raised to 4 into 4 એટલે કે 16 થઈ ગયું into I સ્ક્વેર લખી શકું. બરાબર, આધાર સરખા ઘાતનો સરવાળો 16 + 2 18 આવી ગયું. તો કે હા, વત્તા 1 ની 25 ઘાત એટલે 1 જ થશે. એના છેદમાં I ની 24 ઘાત એટલે કે I ની, ધારો કે હું 4 ઘાત કહું અને એની હું 6 ઘાત કહું તો કેટલા થયા? તો કે 6 ચોક 24 થયા, હજી એક બચ્યું એટલે કે I raised to 3. I ની 4 ઘાત એટલે માઈનસ નહીં પણ +1 આવશે. શું થાય? +1. કેમ? તો કે I raised to 4 એટલે કે I square into I square. I square એટલે -1 into -1 એટલે શું આવ્યો જવાબ? +1. +1 ની 4 ઘાત એટલે 1 into I square એટલે -1. તો આ લખવાની જરૂર રહેતી નથી, ખાલી હું -1 લખું છું. નેક્સ્ટ જોઈએ +1 upon, હમણાં કીધું 1 ની 6 ઘાત એટલે 1 જ, into I raised to 3. એની પછીનું સ્ટેપ જોવા જાવ તો શું થાય છે જુઓ જોઈએ. અહીંયા આગળ આ આવ્યું. બરાબર, હવે તો કે આ 3 છે એ સીધું મલ્ટીપ્લાય પણ તમે કરી શકો, અથવા તો આ I છે એને અહીંયા મલ્ટીપ્લાય કરીએ તો શું થાય? તો કે -I. એ રીતે કરવું છે, અથવા તો બીજી રીતે તો કે અહીંયા છેદમાં I છે એને રિમૂવ કરીએ. -1 + 1 upon I into I upon I એટલે શું થયું? તો કે જુઓ જોઈએ, આ -1 I into I square એટલે -1 અને ઉપર I એટલે કે raised to 3. રેડી? કોઈ પણ a - b ની 3 ઘાત હોય, બરાબર, તો ચલો એને આપણે કઈ રીતે લખી શકીએ? તો કે કોઈ પણ અને -1 લઈ લઈએ બહાર, -1 ની 3 ઘાત તો અંદર બચે 1 + I raised to 3. -1 ની 3 ઘાત એટલે શું આવ્યું? તો કે -1 into
1 ની 3 ઘાત એટલે કે 1 પ્લસ I ક્યુબ પ્લસ 3 ઇન્ટુ 1 ઇન્ટુ I કૌંસમાં 1 પ્લસ I બરાબર. આ કોની જેવું થયું તો કે a નો ઘન વત્તા b નો ઘન વત્તા 3ab કૌંસમાં a વત્તા b. આ શું હતું આપણું તો કે નિત્ય સમ હતો. બરાબર, વેરી ગુડ, તમને લોકોને યાદ હશે. તો આ નિત્ય સમની મદદથી જે છે એ મેં આવો દાખલો તમને કાઉન્ટ કર્યો. નિત્ય સમ અહીંયા એપ્લાય કર્યું. હવે તો કે હવે કાંઈ નહીં, મારે સાદુરૂપ આપવાનું 1 પ્લસ 3 into 1 into I એટલે કે 3i I cube એટલે તો કે I square into I એટલે કે minus I 3 into 1 into I એટલે કે 3i plus 3i into I એટલે કે I square એટલે minus 3. ચલો આનું તમે સાદું રૂપ આપો તમને શું મળે જુઓ જોઈએ તો કે આ પ્લસ 1 minus 3 એટલે કે 2 અને minus 1 plus 3 એટલે કે 2i minus 2. શું બચ્યું તો કે minus 2 plus 2i. રેડી. તો હજી જે છે એ મારે એક નિશાની માઈનસ આગળ બાકી છે. જુઓ જોઈએ તો કે આ નિશાની હું અંદર આપી દઉં તો શું થઈ જાય આ પ્લસ અને આ શું થઈ જાય માઈનસ. બરાબર. તો આ જે છે એ મારો શું થાય ફાઇનલ આન્સર થાય. મારે શું કરવાનું હતું ખાલી કિંમત જ મેળવવાની હતી. બરાબર. એટલે કે 2 minus 2i જે છે એ મારી આની કિંમત થાય. ખ્યાલ આવી ગયો. સાવ જે છે એ સહેલો એક્ઝામ્પલ કહી શકાય. બરાબર. તમને કીધું હોય MCQ માં પણ તમને પૂછી શકે કે ભાઈ તમારે આની કિંમત મેળવવી હોય તો કઈ રીતે મેળવો અથવા તો આની કિંમત મેળવો. તો સાવ સહેલો એક્ઝામ્પલ અહીંયા આગળ થઈ ગયેલો છે. એની પછીના દાખલાની વાત કરીએ તો જુઓ તમને બે સંકર સંખ્યાઓ Z1 અને Z2 આપી દીધેલી છે. બરાબર. હવે તો કે સંકર સંખ્યાઓની વાત તો કરી પણ સંકર સંખ્યા નથી આપી તો શું કરવાનું તો કે આપણે ગણિતીય વાળા છીએ ભાઈ. શું કરવાનું તો કે કાઈ નહીં કરવાનું, ગમે અહીં આવે સીધું ધારી લેવાનું ભાઈ. જ્યાં આટો ત્યાં ધારી લેવાનું કે ભાઈ સપોઝ એટલે મીન્સ કે ધારો કે અમે આ ધારીએ છીએ સંખ્યા. અહીંયા બે સંખ્યા છે Z1 અને Z2. તો Z1 બરાબર x1 i1 લઈ લો અને Z2 બરાબર x2 i2 લઈ લો. ચલો શું કહે છે મારે સાબિત શું કરવાનું છે દાખલા નંબર 2 માં તો કે દાખલા નંબર 2 માં મારે સાબિત એવું કરવું છે કે રિયલ પાર્ટ ઓફ Z into Z2 બરાબર real part of Z1 real part of Z2 minus imaginary part of Z1 અને imaginary part of Z2. મારે આવું સાબિત કરવું છે મિત્રો. બરાબર. આ RE અને IM હવે તમે એનીથી પરિચિત છો. RE means real part, IM means imaginary part. RE એટલે વાસ્તવિક ભાગ. બરાબર. અને IM એટલે કાલ્પનિક ભાગ. તો ચલો હવે દાખલો ગણવાનું જે છે એ હું સ્ટાર્ટ કરું છું. આન્સરમાં સૌથી પહેલા તો અહીંયાથી શરૂ જ અહીંયાથી કરવું પડે મિત્રો. ધારો કે બે સંકર સંખ્યાઓ Z1 બરાબર x1 i1 અને Z2 બરાબર x2 i y2 છે. હવે બંનેનો પહેલા હું સરવાળો કરું છું. ગુણાકાર કરું છું. Z1 into Z2 બરાબર x1 i y1 into x2 iy2 x1 into x2 વત્તા x1 y2 into I plus x2 y1 I plus નહીં આવે પણ શું આવશે માઈનસ y1 y2. રેડી. હવે તો કે જે ઈ I વાળા પદોને સાથે લખતા અને I વગરના પદોને સાથે લખતા. I વાળા પદોને સાથે લખીએ અને I વગરના પદોને સાથે લખીએ એટલે કે Z1 Z2.
હવે તો કે રિયલ પાર્ટ ઓફ z1 z2, real part of z1 z2 is equal to x1 x2 minus y1 y2. હવે x1 x2 minus y1 y2 બચ્યું ખાલી ઇમેજનરી પાર્ટ છે એમાં લખવાનો નથી. શું કામ? તો કે મારે જરૂર કોની છે? માત્ર રિયલ પાર્ટની જ. બરાબર, એટલા માટે મેં શું કર્યું? ખાલી રિયલ પાર્ટ લખેલો છે. હવે જોજો મિત્રો શું કરું છું એ. તો કે રિયલ પાર્ટ ઓફ z1 into z2 છે. તો આ x1 શું છે? તો કે એ કોનો રિયલ પાર્ટ છે? તો કે z1 નો રિયલ પાર્ટ. જો લખું છું, ધ્યાનથી જોજો. રિયલ પાર્ટ ઓફ z1 z2 is equal to x1 શું છે? તો કે રિયલ પાર્ટ ઓફ x z1 એટલે re of z1. x2 શું છે? તો કે રિયલ પાર્ટ ઓફ z2 માઈનસ ના માઈનસ. આ y1 શું છે? તો કે ઇમેજનરી પાર્ટ ઓફ z1, ઇમેજનરી પાર્ટ ઓફ z1. અને આ z2 શું છે? તો કે ઇમેજનરી પાર્ટ ઓફ z2. જુઓ જે એ મારે સાબિત કરવાનું હતું. સાવ સિમ્પલ કહી શકાય. બરાબર, એવો એક્ઝામ્પલ હતા. બરાબર, બીજો દાખલો જે છે એ કેવો હતો? સાવ સિમ્પલ કહી શકાય એવા દાખલાઓ છે. બરાબર, એની પછીનો દાખલાની વાત કરીએ તો કે દાખલા નંબર 3 થોડો કોમ્પ્લિકેટેડ છે. બરાબર, પણ મજા આવશે. ધ્યાન રાખજો, ક્યાંય પ્લસ ઓર માઈનસ ની ભૂલ ખાઈ જશો તો આખો દાખલો જે છે એ ખોટો ગણાઈ જશે. ચાલો દાખલા નંબર 3 ની વાત કરીએ. દાખલા નંબર 3 શું કહે છે? પ્રમાણિત સ્વરૂપમાં કન્વર્ટ કરવાનું છે. પ્રમાણિત સ્વરૂપ એટલે x iy સ્વરૂપ. પહેલા જ તમને જે છે એ હું કમ્પ્લીટ કરાવી દઉં છું કે આપણે કરવાનું શું છે. x iy સ્વરૂપમાં જે છે એ મારે કન્વર્ટ કરવાનું છે. ચલો ઝડપથી જે છે રકમ લખો. રકમ છે 1/1 minus 4i minus 2/1 plus I into 3 minus 4i upon 5 plus I. ચલો હવે શું કરશું? તો કે સૌથી પહેલા તો જે છે ને આ મોટા કૌંસમાં કંઈક વહીવટ પતાવીએ. ચલો આન્સર અહીંયા મલ્ટીપ્લાય થાય, અહીંયા મલ્ટીપ્લાય થાય એટલે કે 1 plus I minus 1 minus 4i upon 1 minus 4i 1 plus I એના કૌંસમાં 3 minus 4i upon 5 plus I. ચલો એની પછીનું સ્ટેપ શું થશે? તો કે છે એ છેદમાં જે છે એ આપણે વ્યવસ્થિત રીતે કમ્પ્લીટ કરીએ. છેદ વ્યવસ્થિત રીતે કમ્પ્લીટ કરીએ. 1 plus I આને અંદર ગુણાવી દઈએ એટલે -1 minus minus plus 4i ના છેદમાં 1 plus I minus 4i માઇનસ નિશાની પણ I into I એટલે કે I square એટલે -1 એટલે શું થઈ જાય? +4 3 minus 4i upon 5 plus I 1 minus 1 0 I plus 4i એટલે કે 5i થઈ જાય. બરાબર, જુઓ જોઈએ કાંઈ ભૂલ છે કે બરાબર છે? સૌથી પહેલા જુઓ જોઈએ કાંઈ ભૂલ છે કે બરાબર છે? તો કે ભૂલ છે. બરાબર, શું આવશે? અહીંયા 2 છે એ આપણે લખ્યો નથી તો અહીંયા આગળ 2 મલ્ટીપ્લાય કરીએ તો અહીંયા શું આવે? -2 અને અહીંયા થઈ જાય 8. તો ચલો
હવે તો કે અહીંયા આવશે એ છે -1 પ્લસ 8 ને 1 9i ના છેદમાં 1 પ્લસ 4 એટલે કે 5 -4 પ્લસ i એટલે કે પ્લસ 1 એટલે કે -3i એને કૌંસમાં 3 4i ના છેદમાં 5 પ્લસ i. ચલો હવે તો કે આનો ગુણાકાર આની સાથે, આનો ગુણાકાર આની સાથે, સિમ્પલ વસ્તુ છે. ચલો ગુણાકાર કરીએ. -i * 3 એટલે કે સોરી -1 * 3 એટલે -3. આનો ગુણાકાર આની સાથે પ્લસ 4i. આનો ગુણાકાર આની સાથે 9 * 3 = 27i પણ પ્લસ, અને આનો ગુણાકાર આની સાથે માઈનસ 9 ચોક 36 36i² પણ i² એટલે -1 36 ના છેદમાં 5 * 5 એટલે 25 5 * i એટલે કે 5i -3 * 5 એટલે -15i -3i² એટલે કે +3. ચલો હવે શું થાય તો કે -3 + 36 એટલે ઉપર શું થયું તો કે 33 વત્તા 27 ને 7 કેટલા થયા 27 ને 4 તો કે 31 i ના છેદમાં 25 વત્તા 3 એટલે કે 28 વત્તા -15 + 5 એટલે કે -10i. ચલો જોઈએ એટલું ક્લિયર. હજી કંઈક ખૂટે છે, બરાબર. હવે શું ખૂટે છે જુઓ જોઈએ. તો કે આમાંથી જે છે એ હવે હું શું કરી શકું એવું મને વિચારીને કહેવાનું છે તમારે લોકો. ચલો ઝડપથી. તો કે છેદમાં છે એ હું 2 કોમન કાઢી શકું. છેદમાં જે છે હું 2 કોમન કાઢી શકું અને 2 કોમન કાઢી અને પછીની જે i વાળી સંખ્યા બચે છે ને એની મારે અનુબદ્ધ સંકર સંખ્યા લેવી પડે અને એની વડે ગુણવું પડે, કારણ કે છેદમાં i વાળું પદ ચાલે નહીં. તો ચલો એની સાથે મારે ગુણવાનું છે. તો સૌથી પહેલા તો હું શું કરીશ તો કે આ 33 વત્તા 31i ના છેદમાં 2 કૌંસમાં 14 - 5i લખી શકું. તો કે હવે આની અનુબદ્ધ સંકર સંખ્યા એટલે 14 વત્તા 5 33 વત્તા 31i ના છેદમાં 2 14 - 5i ઇન્ટુ 14 પ્લસ 5i ના છેદમાં 14 પ્લસ 5i. ચલો આની સાથે મલ્ટીપ્લાય કરીએ તો ચલો હવે આનો જે છે એ ચલો ઝડપથી જે છે કેલ્સી લઈ લો અને કેલ્સી લઈ અને મારી સાથે ગુણાકાર કરતા જાઓ જેથી કરીને તમને લોકોને ખ્યાલ આવે, બરાબર. ચલો 33 વત્તા 14 શું થાય છે સોરી 33 ગુણ્યા 14 એટલે કે 465. 33 નો ગુણાકાર 5 સાથે એટલે કે 165i 165i વત્તા 31 ગુણ્યા 14 એટલે કે 434. 31 ગુણ્યા 14 ને 31 ગુણ્યા 5 એટલે કે અહીંયા આવશે i પ્લસ પણ શું આવશે i² એટલે માઈનસ 31 ગુણ્યા 5 એટલે કે 155 અપોન આ 2 એઝ ઇટ ઇઝ. નીચે શું થાય તો કે 14 નો વર્ગ શું થાય 576. પાકું ખોટી વસ્તુ છે કરો જોઈએ. 14 ગુણ્યા 14 શું થાય છે 196 વત્તા 5 નો વર્ગ 25. ચલો આનું જે છે તમારે સાદુરૂપ આપવાનું છે. આનું સાદુરૂપ આપો તો તમને જે છે ફાઇનલ આન્સર શું મળે છે કહેવાનું છે. ચલો ઝડપથી કરો જોઈએ મારી સાથે સાથે જ બધાએ છે એ કરવાનું છે. સૌથી પહેલા 462 માઈનસ 155 એટલે કે 307 શું આવે અહીંયા લખીએ 307 પછી તો કે 434 વત્તા 165 એટલે કે 599 પ્લસ 599i ના છેદમાં 196 વત્તા 25 કરો શું થાય છે તો કે 196 વત્તા 25 એટલે કે 221 ગુણ્યા 2 કરો એટલે કે 442 આવ્યું. શું આવ્યું 442. તો જો 307 ના છેદમાં 442
વત્તા 599/442 આ જે મને મળ્યું બરાબર એ મારી શું થઈ તો કે એ મારું એનું પ્રમાણિત સ્વરૂપ શું કહેવાય જો x iy સ્વરૂપે છે બરાબર તો મિત્રો અહીંયા સુધી જે છે એની પછીનો એક એક્ઝામ્પલ છે x iy એ તમને હમણાં ઉદાહરણ ગણાવ્યું એ પ્રમાણે છે એ તમે હોમવર્કમાં ટ્રાય કરવાનું છે બાકીના જે દાખલાઓ છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું ત્યાં સુધી હોમવર્કમાં જે છે એ તમને આપેલા એ દાખલાઓ ગણો બરાબર અને આવા દાખલાની પ્રેક્ટિસ કરો આવા દાખલા તમે તમારી જાતે પણ બનાવી શકો છો બરાબર ટ્રાય કરો કોઈ પણ સંખ્યા લખો સંખ્યા લખી અને એનું સાદું રૂપ પણ તમે આપી શકો છો તો અહીંયા સુધી આજનો લેક્ચર રાખીએ છીએ જય હિન્દ જય ભારત